અમરેલીમાં લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા ખેડૂતોના હિતના મેદાને આવ્યા છે। જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લાઠી ખાતે યુરિયાની બોટલ આપવાના પ્રયાસને લઈને ખેડૂતોએ ધારાસભ્યને જાણ કરતા તેઓ તુરંત ખેડૂતોના બહારે પહોંચ્યા હતા। ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ ખરીદ વેચાણ સંઘ લાઠીના અધિકારીઓને કડક સૂચના આપતા સ્પષ્ટ જણાવ્યું હતું કે નેનો યુરિયા લેવું કે ન લેવું તે ખેડૂતોનો અધિકાર છે। તેમણે અધિકારીઓને ખેડૂતો પર નેનો યુરિયા ખરીદવા દબાણ ન કરવા આદેશ આપ્યો હતો। ધારાસભ્ય દ્વારા લાઠી ખરીદ વેચાણ સંઘના અધિકારીઓને સૂચના આપતો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અત્યારે ફોન આવ્યો મારે રૂબરૂ આવવું પડ્યું બધાય સમજાવીને ભાઈ સમજાવીને આપ્યું છે બધાને ખેડૂત બોલાવા હોય તો બોલાવી લઈએ આગળ। આ અત્યારના જ બિલ છે, હજી રિક્ષા ઘરે નથી પહોંચી। 5160 અલ્યા પરાણે આપ્યું છે ખેડૂતને સમજાવીને આપ્યું છે। આપણે ફરજિયાત આપવાનું છે, એ મને આ કે નાનો જવાબ આપો। તો પછી તમે ફરજિયાત આપો છો હું કામ આમ સાઈડમાં જતો તમે જવાબ આપો। કંપની વાળા ને ચોખ્ખી સરકારે ના પાડી દીધી છે કે નેનો યુરિયા ફરજિયાત નથી, તમે ખાતર નથી આપતા ખેડૂતોને। અરે પણ હમણાં મારા ફોન આવ્યા, હું ક્યાં આવ્યો 3 દિવસથી અમે તો પ્રેસ આઉટ કરી નાખ્યું। દિલીપભાઈ કહી દીધું કે ફરજિયાત કોઈને આપવાનું નહીં। તમે ઓલા બોલાવો ઓલાને ફરજિયાત આપ્યું એને તો તમારું જ છે ને? હા, એ બિલ લઈ લીધા છે મેં આગળ બધાને। ઓલા ભાઈ હમણાં ઠેલી લઈને આવ્યા, એ કે હા એ આવે છે અને કીધું કરું ને। તમે આમાં જવાબ આપો ફરજિયાત ખેડૂતને આપવાનું છે કે નથી? એ કયો નથી હે આવી ગયું ને? અમે કેવા શબ્દો સાંભળવી છીએ અમને ખબર। કંપની વાળાને ચોખ્ખી જ ના છે। કંપની કોની? ચેરમેન કોણ? સાહેબે ના પડતી હતી ચેરમેને કે ફરજિયાત નથી આપવાનું, તોય તમારે હુકામ આપવું જોઈએ। જેને લેવું હોય માંગે એને આપો ને। માંગે એને આપો, હું એમ કહું છું। તમે સાંભળો, તમે ખેડૂત માંગે સામેથી એને આપો ને।